નમસ્કાર. વિવિધતામાં એકતા એ જ આપણી શાન છે અને દરેક બાળકની સંસ્કૃતિ એ શિક્ષણનું સન્માન છે. હું અંસારી રૂકસાના કોલેજ ઓફ એજ્યુકેશન દરામલીની બીએડની સેમિસ્ટર 2ની પ્રશિક્ષણાર્થી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શિક્ષણ જગતના એક ખૂબ જ મહત્ત્વના અને આધુનિક અભિગમ સંસ્કૃતિ પ્રતિક્રિયા અભિગમ વિશે સમજૂતી મેળવીશું. આપણા વિષયનું નામ છે અધ્યયન અને અધ્યાપન બી, જેનું કોડ છે EDP 2108. એકમ 2માં જે અધ્યાપનના અભિગમો અને પ્રતિમાનોનું ચેપ્ટર છે તેની અંદર આપણું ટોપિક છે સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ, જેની સંકલ્પનાની આપણે સૌ ચર્ચા કરીશું. પ્રથમ મુદ્દો છે સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ વિવિધ સંસ્કૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિકસિત થયો છે. સૌપ્રથમ તો સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ છે શું? તો સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક વિદ્યાર્થીની ભાષા, પરંપરા, જીવનશૈલી અને અનુભવોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપે છે. ઉદાહરણ તરીકે આપણે ભાષાને લઈએ તો માનો કે એક આદિવાસી વિસ્તારનો વિદ્યાર્થી તે ઘરમાં પોતાની સ્થાનિક ભાષા બોલે છે, પણ જો શાળામાં શિક્ષક તેને અંગ્રેજી ભણાવતા સમયે બધું જ અંગ્રેજીમાં બોલે અથવા બધું જ અંગ્રેજીમાં સમજાવે તો બાળક તે સરળતાથી સમજી શકતો નથી. જો શિક્ષક બાળકને સૌપ્રથમ તેની સ્થાનિક કાં તો સાંસ્કૃતિક જે તેની ભાષા છે તેમાં સમજાવવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ તેને અંગ્રેજીમાં સમજાવવાનો પ્રયત્ન કરે તો તે બાળક સરળતાથી સમજે છે અને શીખે છે. એવી જ રીતે સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ વિવિધ સંસ્કૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિકસિત થયો છે. હવે એક જ વર્ગખંડની અંદર અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે, પણ જો શિક્ષક કોઈ પણ એક જ વિદ્યાર્થીની સંસ્કૃતિને, એની ભાષાની, એની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવે તો પછી બાકીના બાળકોનું શું? તો એ જ સંદર્ભમાં આ જે સંસ્કૃતિ છે એ વિકસિત થઈ છે. શિક્ષણમાં વિદ્યાર્થીની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને મહત્વ આપવામાં આવે છે. સર્વપ્રથમ તો પૃષ્ઠભૂમિ એટલે વ્યક્તિ જે પરિવાર, સમાજ અને પરિસ્થિતિમાં ઉછરે છે તેમાંથી મળેલી પરંપરાઓ, માન્યતાઓ, ભાષાઓ, મૂલ્યો, જીવનશૈલી અને વિચારોનો આધાર. એટલે બાળકની જે પૃષ્ઠભૂમિ છે તેને ધ્યાનમાં લઈને એક શિક્ષકે ભણાવવું જોઈએ. સંસ્કૃતિ વ્યક્તિના વિચાર, માન્યતા અને વર્તનને પ્રભાવિત કરે છે. કેવી રીતે પ્રભાવિત કરે છે? તો જેમ કે આપણે જે રીતે રહીએ છીએ અને જે વાતાવરણમાં મોટા થઈએ છીએ તેની અસર આપણા પર હોય છે. જેમ કે જો આપણા ઘરમાં મહેમાનોનું સ્વાગત કરવાની પરંપરા હોય તો આપણે પણ મોટા થઈને એવું જ વર્તન કરીશું. આ જે છે સંસ્કૃતિની આપણા વિચારો અને વર્તન પર થતી અસરો. ત્યારબાદ છે શિક્ષણમાં સંસ્કૃતિ જોડવાથી શૈક્ષણિક સિદ્ધિ વધે છે. જેમ કે વિચારો કે જો વર્ગખંડમાં ગણિત શીખવતી વખતે શિક્ષક આપણા જ ગામના મેળા કે બજારના ઉદાહરણ લે તો આપણને એ વિષયમાં કેટલી મજા પડે છે. જ્યારે ભણતરમાં આપણી આસપાસની સંસ્કૃતિ ઉમેરાય છે ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ આપોઆપ સુધરે છે. શિક્ષણ ટુ એન્ડ થ્રુ કલ્ચરના સિદ્ધાંત મુજબ હોવું જોઈએ. શિક્ષણ એવું હોવું જોઈએ કે આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડે રાખે, આપણા મૂળ સાથે આપણને જોડી રાખે. ઉદાહરણ તરીકે જો આપણે વિજ્ઞાનમાં પર્યાવરણ સુરક્ષા કે એના બચાવ માટે કોઈ મુદ્દો ભણાવી રહ્યા હોઈએ તો તે સમયે કેવી રીતે બાળકને પોતાની સંસ્કૃતિ સાથે જોડવું, તો એ વિશે શીખવવું હોય તો આપણા વડીલો જે રીતે તુલસી, પીપળાની પૂજા કરીને સંસ્કૃતિ બચાવતા હતા, એમનું જે માન સન્માન કરતા હતા, જો આપણે એવી રીતે બાળકોને ઉદાહરણ આપીએ અને ઉદાહરણ દ્વારા આપણે પર્યાવરણનો બચાવ કેવી રીતે કરવું છે તે સમજાવીએ તો બાળકને તે વધુ ઉત્તમ લાગે છે અને તે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ પણ રહે છે તથા જે પર્યાવરણ એટલે કે વિજ્ઞાનમાં જે પર્યાવરણ બચાવવા માટેને આપણે જે એનો મુદ્દો ભણાવી રહ્યા છીએ તે વધુ સારી રીતે સમજે છે તથા આપણો ઉદ્દેશ્ય એ હોય છે કે જે પણ મુદ્દો આપણે ભણાવીએ છીએ બાળક એનાથી કંઈક શીખે. તો જ્યારે આપણે એમના જ વડીલોના લગતા જે
વડ પૂજા, પીપળાની પૂજા, તુલસીની પૂજા થતી હોય એવું ઉદાહરણ આપીએ તો બાળક તેનું સન્માન કરે છે કે આપણા વડીલો આવી રીતે જો પર્યાવરણની સુરક્ષા અને એમનું સન્માન કરતા હતા તો આપણે પણ કરવું જોઈએ. તો એવી રીતે બાળકને આ મુદ્દો પણ સમજાવી શકાય છે. એટલા માટે જ અહીંયા એક આ જે મુદ્દો એડ કરવામાં આવ્યો છે કે શિક્ષણ ટ્રુ એન્ડ ટ્રુ કલ્ચરના સિદ્ધાંત મુજબ આપવું જોઈએ. ત્યારબાદ અહીંયા મુદ્દો છે કે પછાત વર્ગના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તક મળતી નથી. તો આ વાત તો સત્ય છે કે જ્યારે શિક્ષકો એકની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવે કે શિક્ષણ આપે તો જાહેરથી વાત છે કે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તો પછી શૈક્ષણિક તક ન જ મળે ને. દાખલા તરીકે આપણે જોઈએ કે હવે હાલ જ જે COVID-19માં જોયું કે શિક્ષણ ઓનલાઈન થઈ ગયું, પણ શું તમામ વિદ્યાર્થીઓ સમાન શિક્ષણ મેળવી શકે? કારણ કે બધા જ જોડે ઓનલાઈન અભ્યાસ કરવાની સુવિધા ન હોય, મોબાઈલ ન હોય, ટેબ્લેટ ન હોય, કોઈક જોડે હોય ને કોઈક જોડે ના હોય. હવે એમાં જો આપણે પછાત વર્ગની વાત કરીએ તો એમની જોડે તો સાવ એવી સુવિધા ન હોય, તો પછી એમને તો એ તો શિક્ષણથી બાયકાત જ રહ્યા ને COVID-19ના સમયગાળામાં. એટલા માટે જ આ મુદ્દો અહીંયા હાઇલાઇટ કરાયેલો છે કે પછાત વર્ગના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તક મળતી નથી. જો આપણે તેમની સંસ્કૃતિને ધ્યાનમાં ના લઈએ તો, જો આપણે તેમની સંસ્કૃતિને ધ્યાનમાં લઈએ, હવે દાખલા તરીકે COVID-19માં જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું, જો એ સમયે કોઈ પણ સગવડ ઊભી કરીને જે સોશિયલ ડિસ્ટન્સીસ તય કરવામાં આવ્યા હતા, તો એવી રીતે સગવડ ઊભી કરીને જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હતા એમના જ એરિયામાં જઈને ડિસ્ટન્સ મેન્ટેન કરીને એમને શિક્ષણ અપાયું હોત તો એ પણ આનો લાભ લઈ શકત. એ સમયમાં જેટલું પણ શિક્ષણનું એમનું નુકસાન થયું એ ના થાત, પણ એવું થયું નહીં. બધું તો ઓનલાઈન કરી દેવામાં આવ્યું, બધું શિક્ષણ ઓનલાઈન આપવામાં આવ્યું. તો હવે જરૂરી થોડી છે કે બધા જ બાળકો જોડે ટેબ્લેટ, મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ બધાની સુવિધા હોય. તો એ સમયે જે પછાત વર્ગના બાળકો હતા એમને સમાન શૈક્ષણિક તક મળ્યું નહીં. ત્યારબાદનો મુદ્દો છે કે ભાષા અને સંસ્કૃતિના તફાવતથી શૈક્ષણિક અંતર ઊભું થાય છે. તો હવે આ કેવી રીતે થાય છે? તો અગાઉ જ આપણે જે ભાષાનું ઉદાહરણ લીધું હતું એના જ માધ્યમથી ફરી જોઈશું આપણે કે શિક્ષક માત્ર અંગ્રેજીનો ઉપયોગ કરે. અગાઉ આપણે જોયું ને કે અંગ્રેજીનો શિક્ષક શાળામાં માત્ર અંગ્રેજી જ ભણાવે અને બાળક એ જે સંસ્કૃતિથી આવતો ના હોય એની તો સંસ્કૃતિ જ ના હોય ને અંગ્રેજી બોલવાની ને એવું, કારણ કે એની સંસ્કૃતિમાં તો એની જે સ્થાનિક ભાષા હોય એ જ હોય. તો હવે શિક્ષક માત્ર એની અંગ્રેજીમાં જ વાત કરે, જે પણ એક્સપ્લેન કરવાનું હોય, બાળકને જે પણ કહેવાનું હોય બધું જ અંગ્રેજીમાં સમજાવે, તો પછી ત્યાં તો ગેપ ઊભી થાય ને, તફાવત ઊભી થાય ને. કારણ કે બાળક જે એરિયાથી આવે છે એ પ્રમાણે એની ભાષા જુદી પડી જાય, શિક્ષકની ભણાવવાની ભાષા જુદી પડી જાય. એટલા જ માટે અહીંયા કહ્યું છે કે ભાષા અને સંસ્કૃતિના તફાવતથી શૈક્ષણિક અંતર ઊભું થાય છે. હવે છે કે સંસ્કૃતિ વ્યક્તિના વિચારો અને વર્તનને ઘડે છે. તો કેવી રીતે? અગાઉ જ આપણે જોયું હતું કે બાળક જેવી સંસ્કૃતિમાંથી આવે છે, જેવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જેવા પરિવારમાંથી આવે છે, એ પરિવારમાં જે પણ પ્રકારની સંસ્કૃતિનો ફોલો થતો હોય, આપણે ઉદાહરણ જોયું કે મહેમાનનું સ્વાગત કરવાની જો સંસ્કૃતિ હોય એમના ઘરની અંદર તો તે બાળકમાં આપમેળે આવે છે. એટલે એ પણ જ્યારે મોટા થાય, કાં તો જે ઉંમરથી એમની અક્કલ વિકસિત થાય તે સમયથી એ પણ એવું કરતા હોય. તો હવે જે બેકગ્રાઉન્ડથી આવે છે, જે પરિવારથી આવે છે, એવા પરિવારમાં કેવા પ્રકારના વિચારો અને વર્તન છે, તે જ સંસ્કૃતિ વ્યક્તિના વિચાર અને વર્તનને ઘડે છે. ત્યારબાદ આ અભિગમ વિદ્યાર્થીની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખે છે. તો આપણે અગાઉ આટલી ચર્ચાઓ કરી તેનાથી સ્પષ્ટ થાય છે કે હા, આ અભિગમ જે પણ વિદ્યાર્થી છે એની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખ્યું છે. અગાઉ જ આપણે જે ભાષાવાળું ઉદાહરણ લીધું હતું કે શિક્ષક માત્ર ઇંગ્લિશમાં બોલે જો એ ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવતો હોય તો, અને બાળક જે સંસ્કૃતિ, જે પરિસ્થિતિ, જે સ્થાનેથી આવે છે તે જગ્યાએ તો એની અંગ્રેજી સંસ્કૃતિ તો હોય જ નહીં ને એની. તો એ જ પ્રમાણે આ જે મુદ્દો છે કે આ અભિગમ વિદ્યાર્થીની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખે છે. એટલે અગાઉ આપણે જેમ ચર્ચા કરી એનાથી એ સાબિત થાય છે. ત્યારબાદનો મુદ્દો છે કે સંસ્કૃતિ અને શૈક્ષણિક સફળતા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. તો
એ વાત પણ અગાઉ આપણે જેમ ટોપિકમાં ચર્ચા કરી ભાષાને ઉદાહરણને લઈને કે પછી જે સંસ્કૃતિ ઘરમાં જે સંસ્કૃતિ હોય કે મહેમાનોનું સન્માન કરવામાં આવે છે, તો એવી જ રીતે શૈક્ષણિક સફળતા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે આ સંસ્કૃતિ દ્વારા, એવું આ જે અભિગમ છે એના દ્વારા એ સાબિત થાય છે. હવે અહીંયા ગ્લોરિયા લેડસન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ માટે. એમને જે મૂળ વ્યાખ્યા છે અંગ્રેજીમાં આપ્યું છે અને મેં એનું જે અનુવાદ છે ગુજરાતીમાં નીચે લખેલું છે કે સાંસ્કૃતિક સંદર્ભનો ઉપયોગ કરીને જ્ઞાન, કુશળતા અને વલણ પ્રદાન કરતી એવી શિક્ષણ પદ્ધતિ જે વિદ્યાર્થીને બુદ્ધિગમ્ય, સામાજિક ભાવાત્મક અને રાજકીય રીતે સશક્ત બનાવે છે. ત્યારબાદ જીનેવા ગે દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. તે પણ જે વ્યાખ્યા છે સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમ રિલેટેડ, એ પણ મેન મૂળ ગુજરાતીમાં ઇંગ્લિશમાં છે. મેં એનું પણ અહીંયા જે ગુજરાતી અનુવાદ છે કર્યું છે. સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન એવી પદ્ધતિ છે જે વિવિધ વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક જ્ઞાન, પૂર્વ અનુભવો અને અભિવ્યક્તિની શૈલીનો ઉપયોગ કરીને શિક્ષણને તેમની માટે વધુ યોગ્ય અને અસરકારક બનાવે છે. તો આપણે અગાઉ ચર્ચા કરી કે હા, એમને જે સાંસ્કૃતિક જ્ઞાન છે એ જે સંસ્કૃતિથી આવે છે તેના રિલેટેડ જે જ્ઞાન ધરાવે છે, પ્લસ એમનું કોઈ પણ ટોપિક આપણે જ્યારે ભણાવવાનું હોય ત્યારે આપણે મસ્ટ ટ્રાય કરવું જોઈએ કે આપણે જે વિદ્યાર્થીને ટોપિક ભણાવવાના છીએ એના રિલેટેડ, એ ટોપિક રિલેટેડ એને પહેલાંથી કેટલું એક્સપિરિયન્સ છે, પહેલાંથી કેટલું જાણે છે તે વિશે જાણવું. તો એવી જ રીતે અહીંયા કહેવાયું છે કે સાંસ્કૃતિક જ્ઞાન, પૂર્વ અનુભવો અને અભિવ્યક્તિની શૈલીનો ઉપયોગ કરીને કેવી રીતે ખુદને અભિવ્યક્ત કરે છે તે શૈલીનો ઉપયોગ કરીને તેમના માટે શિક્ષણ વધુ સરળ બનાવવામાં આવે છે અને અસરકારક બનાવવામાં આવે છે. તે વિદ્યાર્થીઓની સંસ્કૃતિઓનો આધાર પર અને તેમની સંસ્કૃતિ દ્વારા શિક્ષણ આપે છે. તો આ હતું આપણું સાંસ્કૃતિક પ્રતિક્રિયા અધ્યાપન અભિગમનો મુદ્દો, જે મેં ખૂબ જ સારી રીતે ટ્રાય કર્યું છે કે હું તમને એક્સપ્લેન કરી શકું. થેન્ક યુ.